નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચાર પર અરવલ્લીથી। અરવલ્લીમાં કુદરતના વૈભવમાં આવેલું કકરાઈ માતાજીનું મંદિર। અરવલ્લી જિલ્લામાં આવેલું મોડાસા તાલુકાનું ડુંગર ઉપર આવેલું કકરાઈ માતાજીનું મંદિર એક રિમાઇન્ડર છે કે પ્રકૃતિ અને આધ્યાત્મિકતા એકબીજા સાથે જોડાયેલા છે અને તે સુંદરતા કુદરતી વિશ્વ સાથે જોડાણની સરળ ક્ષણોમાં મળી શકે છે। ભલે તમે આશ્વાસન, પ્રેરણા અથવા તો ફક્ત શાંતિની ક્ષણ માટે આવો સુંદર પ્રકૃતિમાં, આ મંદિર એક સ્વર્ગ છે જે તમને તાજગી અને નવીનકરણની અનુભૂતિ કરાવશે। ઊંચા વૃક્ષો અને સુંદર ડુંગરોથી ઘેરાયેલી એક લીલીછમ ટેકરી ઉપર એક શાંત મંદિર આવેલું છે જે પ્રકૃતિ અને આધ્યાત્મિકતા વચ્ચે સંપૂર્ણ સુખદ અનુભવ કરાવે છે। આ મનોહર કુદરતી વાતાવરણ આસપાસ શ્રદ્ધાના વાતાવરણ સાથે એકીકૃત થઈને સુંદરતાનો પુરાવો આપે છે। જેમ જેમ તમે મંદિરની નજીક જાઓ છો તેમ તેમ સુંદર વૃક્ષો અને પક્ષીઓનો કલરવ શાંતિની ભાવના જગાડે છે। મંદિરનું પ્રવેશ દ્વાર પગથિયાથી ચડાય છે અને ઉપર જતાં જ અરવલ્લીના અનેક ગામડાઓની સુંદર પ્રકૃતિઓ નજરે પડે છે। નીચે જોતા ખેતરો અને આસપાસ વર્ષા ઋતુમાં ખીલી ઉઠેલી લીલીછમ ધરતીના મનમોહક દ્રશ્યો જોવા મળે છે। વરસાદની ઋતુમાં કકરાઈ માતાજીનું મંદિર કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠે છે અને પ્રકૃતિ અને આસ્થા કુદરતી વાતાવરણ વચ્ચે સાતત્યની ભાવના બનાવે છે। મંદિરની આસપાસનું વાતાવરણ એટલું જ આકર્ષક છે। વરસાદી મોસમ મંદિરની સુંદરતાને પ્રતિબિંબિત કરે છે। આસ્થા અને વિશ્વાસનું પ્રતીક માતાજીનું મંદિર આહલાદક પ્રકૃતિની સુંદરતાથી ભક્તોને નવાઝે છે। રિપોર્ટર જગદીશ સોલંકી, એસડી ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। વધુ સમાચારો જોવા માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને।